બ્રહ્માંડની દિવ્ય રચના, શ્રી વિષ્ણુની નાભીથી બ્રહ્માજી સુધી. જય શ્રી હરિ. આજે આપણે હિન્દુ શાસ્ત્રોમાં વર્ણવેલા બ્રહ્માંડના એક અદ્ભુત રહસ્યની યાત્રા કરવા જઈ રહ્યા છીએ. આ યાત્રા આપણને લઈ જશે સમયની શરૂઆત પહેલાની ક્ષણોમાં, જ્યારે ન તો પૃથ્વી હતી, ન સ્વર્ગ હતો, ન સૂર્ય હતો, ન ચંદ્ર, માત્ર અનંત શાંતિ, અનંત જળ અને પરમાત્માનું અસ્તિત્વ હતું. કલ્પના કરો, સમગ્ર બ્રહ્માંડ પ્રલયમાં લીન થઈ ચૂક્યું છે. ચારે બાજુ માત્ર અનંત જળ છે. આ દિવ્ય જળ પર અનંત શેષનાગ બિરાજમાન છે અને શેષનાગ પર યોગ નિદ્રામાં વિશ્રામ કરી રહ્યા છે ભગવાન વિષ્ણુ. તેમના મુખ પર અદ્ભુત શાંતિ છે, તેમના હૃદયમાં અનંત કરુણા છે અને તેમની અંદર નવી સૃષ્ટિ સર્જવાનો સંકલ્પ જાગી રહ્યો છે. અચાનક ભગવાન વિષ્ણુની નાભીમાંથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ થાય છે. આ પ્રકાશ ધીમે ધીમે સુવર્ણ કમળનું સ્વરૂપ ધારણ કરે છે. તે કમળનો દાંડ સતત ઉપર વધતો જાય છે, જાણે સમગ્ર બ્રહ્માંડને જોડતો કોઈ દિવ્ય માર્ગ હોય. આ કમળ માત્ર ફૂલ નથી, આ તો સમગ્ર સૃષ્ટિના જન્મનું પ્રતીક છે. આ કમળની દાંડની સૌથી નીચલા ભાગની સ્થિતિ 7 પાતાળ લોક, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ. શાસ્ત્રોમાં આ લોકોનું અદ્ભુત વૈભવ અને રહસ્યમય શક્તિઓનું નિવાસસ્થાન કહેવામાં આવ્યું છે. અહીં વિવિધ નાગો, દૈત્યો અને દિવ્ય પ્રાણીઓ વસે છે. આ લોકો અંધકારમય હોવા છતાં પોતાના વૈભવ માટે જાણીતા છે. હવે આપણે ઉપર આવીએ છીએ. અહીં છે ભૂલોક, એટલે કે આપણી પૃથ્વી. આ એ જ સ્થાન છે જ્યાં મનુષ્ય જન્મ લે છે. અહીં કર્મ થાય છે, અહીં ધર્મ અને અધર્મ વચ્ચેનો સંઘર્ષ થાય છે અને અહીંથી જ આત્મા પોતાનો આધ્યાત્મિક પ્રવાસની શરૂઆત કરે છે. ભૂલોકથી ઉપર છે ભુવરલોક. અહીં સિદ્ધ પુરુષો, યક્ષો અને દિવ્ય શક્તિઓનો નિવાસ માનવામાં આવે છે. તેના ઉપર આવેલો છે સ્વર્ગલોક, દેવરાજ ઇન્દ્રનું દિવ્ય રાજ્ય. અહીં દેવતાઓ નિવાસ કરે છે. અહીં દિવ્ય સંગીત ગુંજે છે. અહીં સ્વર્ગીય સૌંદર્યનું અદ્ભુત વર્ણન શાસ્ત્રોમાં જોવા મળે છે. જેમ જેમ આપણે વધુ ઉપર જઈએ છીએ તેમ તેમ ભૌતિકતા ઓછી થતી જાય છે. મહરલોકમાં મહાન ઋષિઓ નિવાસ કરે છે, જનલોકમાં પરમ જ્ઞાની આત્માઓ રહે છે અને તપલોકમાં મહાન યોગીઓ અને તપસ્વીઓ અનંત ધ્યાનમાં લીન રહે છે. અહીંનું વાતાવરણ સંપૂર્ણ આધ્યાત્મિક છે. હવે આપણે પહોંચ્યા છીએ સૌથી ઊંચા લોકમાં, સત્યલોક, બ્રહ્મલોક. અહીં એક વિશાળ દિવ્ય કમળ ખીલી રહ્યું છે અને તે કમળના મધ્યમાં પ્રગટ થાય છે 4 મુખવાળા બ્રહ્માજી. બ્રહ્માજી ચારે તરફ જુએ છે. તેઓ વિચારે છે, હું કોણ છું? મારું સર્જન કોણે કર્યું? તેઓ કમળના દાંડ દ્વારા પોતાના મૂળને શોધવાનો પ્રયાસ કરે છે, પણ અંત સુધી પહોંચી શકતા નથી. ત્યારબાદ બ્રહ્માજીને દિવ્ય સંદેશ મળે છે, તપ, તપ. બ્રહ્માજી હજારો વર્ષો સુધી તપસ્યા કરે છે. તેમનું મન શુદ્ધ બને છે અને અંતે તેમને ભગવાન વિષ્ણુના દર્શન થાય છે. ભગવાન તેમને સૃષ્ટિ રચવાનો આદેશ આપે છે. વિષ્ણુજીની કૃપાથી બ્રહ્માજી સર્જન શરૂ કરે છે. ગ્રહો રચાય છે, તારાઓ જન્મે છે, ગેલેક્સીઓ પ્રગટ થાય છે. દેવો, ઋષિઓ, મનુષ્યો, પશુઓ અને સમગ્ર જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવે છે. આ રીતે શરૂ થાય છે બ્રહ્માંડની નવી યાત્રા. અહીં અનંત જળ વચ્ચે ભગવાન મહાવિષ્ણુ શેષનાગ પર વિશ્રામ કરી રહ્યા છે. તેમની નાભીમાંથી એક દિવ્ય કમળ પ્રગટ થાય છે
આ કમળ પર બ્રહ્માજી પ્રગટ થાય છે. બ્રહ્માજી દ્વારા સમગ્ર ભૌતિક બ્રહ્માંડની રચના થાય છે. ગ્રહો, તારાઓ, દેવતાઓ અને જીવસૃષ્ટિ બધું અહીંથી જ શરૂ થાય છે. આ બ્રહ્માંડમાં 14 મુખ્ય લોક છે. સૌથી નીચે પાતાળ લોકના 7 લોક, પછી ભૂલોક એટલે આપણી પૃથ્વી, તેના ઉપર ભુવરલોક અને સ્વર્ગલોક. અહીં દેવતાઓ નિવાસ કરે છે. આથી પણ ઉપર મહરલોક અને જનલોક, તપલોક અને અંતે બ્રહ્મલોક આવેલા છે. બ્રહ્મલોક સમગ્ર ભૌતિક બ્રહ્માંડનો સર્વોચ્ચ લોક માનવામાં આવે છે. પરંતુ યાત્રા અહીં પૂર્ણ થતી નથી. ભૌતિક બ્રહ્માંડની બહાર આવેલું છે મહતત્વ. અહીંથી ભૌતિક સર્જનનો આરંભ થાય છે. અસંખ્ય બ્રહ્માંડો મહાવિષ્ણુની શક્તિથી પ્રગટ થાય છે. દરેક બ્રહ્માંડમાં અલગ અલગ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પોતપોતાની જવાબદારીઓ નિભાવે છે. મહતત્વની ઉપર છે વિરજા નદી. આ નદી ભૌતિક અને આધ્યાત્મિક જગતની સીમા છે. જે આત્મા સંપૂર્ણ રીતે ભૌતિક અને આ શક્તિઓમાંથી મુક્ત થાય છે તે આ સીમાને પાર કરી શકે છે. વિરજાની પાર ભૌતિક માયાનો કોઈ અભાવ રહેતો નથી. વિરજાની ઉપર છે બ્રહ્મજ્યોતિ, અસીમ દિવ્ય પ્રકાશ. આ પ્રકાશ ભગવાનના દિવ્ય સ્વરૂપમાંથી પ્રગટ થાય છે. ઘણા યોગીઓ અને જ્ઞાનીઓ આ અવસ્થાને અંતિમ લક્ષ્ય માને છે, પરંતુ વૈષ્ણવ ગ્રંથ અનુસાર આ તો હજુ પણ આધ્યાત્મિક જગતની શરૂઆત છે. બ્રહ્મજ્યોતિની અંદર અસંખ્ય વૈકુંઠ લોક આવેલા છે. અહીં દરેક લોકમાં ભગવાન નારાયણ 4 ભુજાવાળા દિવ્ય સ્વરૂપમાં નિવાસ કરે છે. અહીં જન્મ નથી, મૃત્યુ નથી, દુઃખ નથી, માત્ર શાશ્વત આનંદ અને ભગવાનની સેવા છે. લક્ષ્મીજી અહીં ભગવાનની સેવા કરે છે. મુક્ત આત્માઓ સદાય માટે દિવ્ય જીવન જીવે છે. વૈકુંઠની ઉપર છે ગુપ્ત અને દિવ્ય ધામો આવેલા છે. અયોધ્યા ધામ, અહીં ભગવાન શ્રીરામ નિવાસ કરે છે. દ્વારકાધામ, અહીં શ્રી કૃષ્ણ રાજાધિરાજ સ્વરૂપે બિરાજમાન છે. મથુરા અને અન્ય દિવ્ય ધામો ભગવાનની વિવિધ લીલાઓનું કેન્દ્ર છે. આપણે પહોંચીએ છીએ સમગ્ર આધ્યાત્મિક સર્જનના શિખર પર, ગૌલોક વૃંદાવન. આ ભગવાન શ્રી કૃષ્ણનું સર્વોચ્ચ ધામ છે. અહીં કોઈ ઔપચારિકતા નથી, કોઈ ભય નથી, માત્ર પ્રેમ છે. અહીં શ્રી રાધા અને શ્રી કૃષ્ણ પોતાની નૃત્ય લીલાઓ કરે છે. ગોપીઓ, ગોપાલો, દિવ્ય વૃંદાવન, કલ્પવૃક્ષો અને કામધેનુ ગાયો અહીં સદાય હાજર છે. વૈષ્ણવ ગ્રંથો અનુસાર આ સમગ્ર સર્જનનું સર્વોચ્ચ અને અંતિમ ધામ છે. તો મિત્રો, આપણે આજે ભગવાન વિષ્ણુની નાભીથી શરૂ કરી ગૌલોક વૃંદાવન સુધીની યાત્રા કરી. ભૌતિક જગતથી લઈને આધ્યાત્મિક જગતની સર્વોચ્ચ શિખર સુધી આ ચાર્ટ આપણને સમજાવે છે કે જીવનનો હેતુ માત્ર ભૌતિક સફળતા નથી, પરંતુ પરમાત્મા તરફની યાત્રા છે. જય શ્રી રાધે કૃષ્ણ.